હાલ ગિરનાર પર્વત ઉપર 70 થી 75 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે ઓથોરિટી દ્વારા તેની બાજુમાં રોપવે બંધ રાખવાની ફરજ પડી રહી છે। હવામાન સાનુકૂળ થતાની સાથે જ ફરીથી ગિરનાર રોપવે શરૂ કરવામાં આવનાર હોવાનું પણ ઉષા બ્રેક કંપનીના સંચાલિત ગિરનાર રોપવે ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું। હાલ ગિરનારની યાત્રાને આવતા પ્રવાસીઓને ગિરનારની જૂની તેમજ નવી સીડીના પ્રવેશ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી દેવાનું કહ્યું છે। તેમજ ગત મહિને પણ ગિરનાર પર્વત ઉપર 11 વર્ષના બાળકને સિંહ દ્વારા ફાડી ખાધાની ઘટના બની હતી। તો હાલ ગિરનારની બંને સીડી ઉપર પ્રવાસીઓનું ઇન અને આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું। એક તરફ હળવા વરસાદના કારણે ગિરનાર જંગલ લીલુંછમ બની ચૂક્યું છે, ત્યારે ગિરનાર પર્વત પણ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રકૃતિની મજા માણવા આવતા પ્રવાસીઓ હાલ ગિરનારની સીડી ચડીને યાત્રા કરવા માટે મજબૂર બન્યા છે। તેમજ હાલ રોપવે બંધ રાખવામાં આવ્યો છે।